સૌરાષ્ટ્રના એક નાના ગામમાં રામપરમાં ગિરધરભાઈ અને તેમના પત્ની ભાવનાબેન રહેતા હતા. ગામ નાનું હતું પણ લોકોના દિલ મોટા હતા. ગામની બહાર એક નાનું કાચું મકાન હતું જ્યાં આ પરિવાર રહેતો હતો. ઘરમાં માટીનું છાપરું, જૂનું દિવાલોમાં તિરાડો હતી. વરસાદ પડે ત્યારે ઘરમાં વાસણો મૂકી પાણી રોકવું પડતું. ગિરધરભાઈ ખેડૂત હતા. તેમની પાસે પોતાની જમીન બહુ ઓછી હતી. ક્યારેય પોતાના ખેતરમાં કામ કરતા અને ક્યારેય બીજાના ખેતરમાં મજૂરી કરીને ઘર ચલાવતા હતા. ભાવનાબેન ગામના મહિલાઓ માટે કપડાં સીવતા અને પાપડ અથાણાં બનાવીને વેચતા હતા. આવક ઓછી હતી પણ બંનેના ચહેરા પર ફરિયાદ ક્યારેય દેખાતી ન હતી. તેમના જીવનની સૌથી મોટી સંપત્તિ તેમને એકમાત્ર દીકરો દેવાંશ. દેવાંશ બાળપણથી જ ખૂબ જિજ્ઞાસુ હતો. તૂટેલા રમકડાને ખોલીને ફરી જોડવાનો તેને શોખ હતો. શાળામાં પણ તે દરેક પ્રશ્નનો જવાબ શોધવાનો પ્રયત્ન કરતો. એક દિવસ દેવાંશ પિતાને પૂછ્યું, બાપુજી, આપણે ગરીબ કેમ છીએ? ગિરધરભાઈએ થોડું સ્મિત કરીને બોલ્યા, બેટા, ગરીબી શરમની વાત નથી, આળસ શરમની વાત છે. મહેનત કરનાર માણસ એક દિવસ જરૂર આગળ વધે છે. આ શબ્દો દેવાંશના હૃદયમાં ઉતરી ગયા. દરરોજ સવારે 5 વાગ્યે ગિરધરભાઈ ઉઠીને જતા અને પહેલાં ભગવાનના પ્રણામ કરતા અને પછી દેવાંશને માથે પર હાથ ફેરવી અને આશીર્વાદ આપતા અને ખેતરમાં તરફ નીકળી જતા. ભાવનાબેન રસોડામાં ચૂલો સળગાવી સાદું ભોજન બનાવતા. ઘરમાં ઘણી વખત માત્ર રોટલી અને મરચાં જમવાના થતા છતાં ભાવનાબેન હંમેશા હસીને કહેતા, પ્રેમથી ખાધેલી સૂકી રોટલી પણ મીઠાશ જેવી લાગે છે. દેવાંશે માતાની વાત ગમતી પણ અંદરથી તે નક્કી કરી ચૂક્યો હતો કે એક દિવસ પોતાના માતા પિતા માટે દરેક સુખ આપશે. સમય પસાર થતો ગયો. દેવાંશ શાળામાં ખૂબ જ હોશિયાર હતો. વિદ્યાર્થીઓ તરીકે ઓળખવામાં લાગ્યા. મહેન્દ્ર સર તેને ખાસ પ્રોત્સાહન આપતા. એક દિવસ મહેન્દ્ર સરે આખા વર્ગ સામે કહ્યું, બાળકો, યાદ રાખજો, પરિસ્થિતિ માણસની નાની નથી હોતી. વિચાર નાના હોય છે તો માણસ પાછળ રહી જાય છે. દેવાંશ તેનો જીવતો દાખલો આપ્યો. આ શબ્દો સાંભળીને દેવાંશની આંખોમાં આત્મવિશ્વાસ ઝળહળી ઉઠ્યો. પણ જીવનમાં હંમેશા સરળ ક્યાંય હોય છે. એક વર્ષ વરસાદ ખૂબ ઓછો પડ્યો. પાકમાં લગભગ બગડી ગયો. ઘરમાં પૈસાની તંગી વધી ગઈ. ઉધાર આપનાર પણ હવે ઉધાર આપતા તૈયાર ન હતા. એક સાંજે ગિરધરભાઈ ઘરે આવ્યા. તેમના ચહેરા પર ચિંતા સ્પષ્ટ દેખાતી હતી. ભાવનાબેને પૂછ્યું કે શું થયું? તેમણે ધીમેથી કહ્યું, દેવાંશની શાળાની ફી ભરવાની છેલ્લી તારીખ આવતી કાલે છે પણ મારી પાસે એક પણ રૂપિયો નથી. બંને થોડા સમય સુધી મૌન રહ્યા. રાતે ભાવનાબેને પોતાના લગ્નના સમયે મળેલી એક નાની સોનાની વીંટી હાથમાં લીધી. તે તેમની સૌથી કિંમતી યાદી હતી. તેમણે ગિરધરભાઈને આપી અને કહ્યું, આ વેચી દો. દીકરાનું ભણતર બંધ ન થવું જોઈએ. ગિરધરભાઈની આંખો ભીની થઈ ગઈ. ના, આ તારી છેલ્લી નિશાની છે. ભાવનાબેન હળવેથી બોલ્યા, ઘરેણાં ફરી આવી જશે પણ દીકરાનું ભવિષ્ય પાછું નહીં આવે. બીજા જ દિવસે વીંટી વેચાઈ ગઈ અને દેવાંશની ફી ભરાઈ ગઈ. દેવાંશની આ વાત ખબર ન હતી. થોડા દિવસ પછી પડોશની કાકીએ અજાણતા કહી દીધું, તારી માની વીંટી તો તારા ભણવા માટે વેચાઈ ગઈ. આ સાંભળતા જ દેવાંશના પગ નીચેથી જમીન સુધી સરકી ગયા. સાંજે તે ઘરે આવ્યો. માતાના હાથ પકડીને પૂછ્યું, માં, તમે મને કેમ ન કહ્યું? ભાવનાબેન હસીને બોલ્યા, બેટા, માતા પિતા પોતાના સંતાન માટે જે કરે છે તે કોઈ ઉપકાર નથી, એ તો એનો પ્રેમ છે. દેવાંશ માતાના ખોળામાં માથું મૂકીને રડી પડ્યો. તે દિવસ તેમણે મનમાં સંકલ્પ લીધો, જ્યાં સુધી મારા માતા પિતા માટે ચહેરા પર કાયમી સ્મિત નહીં લાવું ત્યાં સુધી હું આરામ નહીં કરું. સમય આગળ વધ્યો. 10મું ધોરણ આવ્યો. દેવાંશે દિવસ રાત મહેનત કરી. ગામમાં વીજળી ઘણી વખત જતી રહેતી તેથી તે ફાઇનેન્સમાં અંજવાળે અભ્યાસ કરતો. શિયાળાની ઠંડી હોય કે ઉનાળાની ગરમી હોય, તેના મનમાં માત્ર એક જ વિચાર હતો, મારે સફળ થવું છે. પરિણામ જાહેર થયું. આખા તાલુકામાં પ્રથમ નંબરે દેવાંશ આવ્યો. શાળામાં ખુશીનો માહોલ છવાઈ ગયો. મહેન્દ્ર સરે ગર્વથી કહ્યું, આજે મને લાગે છે કે મહેનત ક્યારેય વ્યર્થ જતી નથી. ગામના સરપંચે દેવાંશને જાહેરમાં સન્માન કર્યું. ગામના દરેક વ્યક્તિને આશીર્વાદ આપ્યા. પરંતુ આ ખુશી વચ્ચે એક નવી મુશ્કેલી ઊભી થઈ.
આગળનું ભણતર કરવા માટે શહેર જવું જરૂરી હતું. શહેરનો ખર્ચો, રહેવાનું પુસ્તક અને કોલેજની ફી, આ બધું ગિરધરભાઈની આવકથી ઘણું વધારે હતું. તે રાત્રે ઘરમાં કોઈને ઊંઘ ન આવી. દેવાંશે માતા પિતાની ધીમેથી વાતચીત સાંભળી. દેવાંશે શહેરમાં મોકલવાનો જ જોઈએ, પણ પૈસા ક્યાંથી આવશે? ભગવાને રસ્તો જરૂર બતાવશે. દેવાંશે એ જ ક્ષણે નક્કી કર્યું કે હવે માત્ર પોતાના સપનાઓ માટે નહીં, પરંતુ પોતાના માતા પિતા માટે દરેક ત્યાગનું મૂલ્ય ચૂકવવા માટે જીવીશ. તેને ખબર ન હતી કે શહેરની સફળ તેના જીવનની સંપૂર્ણપણે બદલી નાખશે. ત્યાં તેનો સંઘર્ષ મળશે, નવા મિત્રો મળશે, દગો પણ મળશે અને એક એવી તક પણ મળશે જે એક સામાન્ય ખેડૂતના દીકરાને એક દિવસ કરોડપતિના કંપનીનો માલિક બનાવશે. દેવાંશના સારા પરિણામ માટે આખું ગામ ખુશ હતું, પરંતુ ગિરધરભાઈ અને ભાવનાબેન મનમાં એક જ ચિંતા હતી કે શહેરમાં ભણવા માટે ખર્ચની. બીજા જ દિવસે સવારે ગામના મહેન્દ્ર સરે દેવાંશના ઘરે આવ્યા અને ગિરધરભાઈને અભિનંદન આપ્યા. તમારો દીકરો માત્ર તમારો જ નહીં, આખા ગામનું ગર્વ છે. ગિરધરભાઈ નમ્રતાથી બોલ્યા, સર, ગર્વ તો છે, પણ હવે આગળનું ભણતર કેવી રીતે કરવું એ સમજાતું નહીં. મહેન્દ્ર સર થોડાક ક્ષણે વિચારમાં પડ્યા અને દેવાંશને સરકારની સ્કોલરશીપ મળી શકે, હું જાતે જ અરજી ભરાવીશ, તમે ચિંતા ન કરો. આ શબ્દો સાંભળી અને ભાવનાબેનની આંખોમાં આંસુના ચમક આવી ગયા. થોડા દિવસો પછી સ્કોલરશીપ મંજૂર થઈ. આખો ખર્ચ તો નહોતો થવાનો હતો, પણ કોલેજની ફી માટે મોટો ભાગ ભરાઈ ગયો અને હવે રહેવાનું રોજિંદા ખર્ચની ચિંતા હતી. ગામમાં કેટલાક લોકો પણ મદદ કરી અને કોઈએ 500 રૂપિયા આપ્યા, કોઈ 1000 રૂપિયા આપ્યા. સરપંચે કહ્યું, હું આ માત્ર દેવાંશનું ભવિષ્ય નથી, આપણા ગામનું ભવિષ્ય છે. દેવાંશને ભાવુક થઈ ગયો. તે દિવસે તેણે દરેકના પગે લાગી અને આશીર્વાદ લીધા. શહેર જવાનો દિવસ આવી ગયો. ભાવનાબેન વહેલી સવારે દેવાંશ માટે થેપલા, અથાણું અને સુખડી બનાવી. તેમના બેગમાં કપડાં ગોઠવ્યા. કહ્યું, બેટા, પૈસા ઓછા પડે તો ચાલશે, પણ સંસ્કાર ક્યારેય ઓછા ન પડવા જોઈએ. ગિરધરભાઈએ દેવાંશના માથા પર હાથ મૂક્યો અને દરરોજ સવારે ભગવાનને યાદ કરજે અને સાંજે અને એક ફોન કરજે, જરૂર કરજે. દેવાંશની આંખોમાંથી આંસુ વહી પડ્યા. બસ સ્ટેશન પર આખું ગામ તેને વિદાય આપવા આવ્યું હતું. બસ આગળ વધી. દેવાંશે બારીમાંથી પોતાના માતા પિતાને હાથ હલાવતા જોયા. જ્યાં સુધી ગામ દેખાતું રહ્યું ત્યાં સુધી તેની નજર એ જ દિશામાં રહી. શહેરમાં પહોંચી અને તેને બધું જ નવું લાગતું હતું. ઊંચી ઇમારતો, ભીડભાડ, દોડતી જિંદગી, કોઈને કોઈની ફિકર ન હતી. કોલેજના હોસ્ટેલમાં જગ્યા ન હોવાથી તેને એક નાનકડા ભાડાના રૂમમાં બીજા 2 વિદ્યાર્થીઓ સાથે રહેવું પડ્યું. રૂમમાં માત્ર 3 જ પલંગ હતા, એક પંખો અને એક નાની બારી હતી, પણ દેવાંશ માટે એ પણ મહેલ જેવું હતું. કોલેજ શરૂ થઈ ગઈ. વર્ગમાં ઘણા વિદ્યાર્થીઓ મોંઘા મોબાઈલ, બ્રાન્ડેડ કપડાં અને બાઇક લઈને આવતા. દેવાંશ પાસે જૂનું બટનવાળું મોબાઈલ અને 2 જોડી કપડાં હતા. કેટલાક વિદ્યાર્થીઓ તેની મજાક ઉડાડતા, અરે, ગામડિયો આવ્યો છે અને આને અંગ્રેજી પણ આવડતું હશે કે નહીં. દેવાંશ એ બધું સાંભળતો પણ જવાબ આપતો નહીં. તે જાણતો હતો કે સફળતા સૌથી મોટો જવાબ છે. રાત્રે તે નજીકની એક હોસ્ટેલમાં પાર્ટ ટાઈમ કરતો હતો. વાસણ ધોવા, ટેબલ સાફ કરવા અને ગ્રાહકોને પાણી પીવડાવવાનું કામ કરતો હતો. મહિને મળતા થોડાક પૈસાથી રૂમનું ભાડું અને જમવાનું ચાલતું. એક રાતે કામ પૂરું કરીને તે ખૂબ જ થાકી ગયો. હોસ્ટેલના માલિકે પૂછ્યું, દેવાંશ આટલી મહેનત કેમ કરે છે? તે હસીને બોલ્યો, મારા માતા પિતા માટે પોતાનું બધું આપી દીધું છે, હવે મારે વારો છે. માલિક થોડોક ક્ષણ તેને જોતો રહ્યો. બેટા, તું એક દિવસ ઘણો મોટો માણસ બનીશ. દિવસે અભ્યાસ અને રાત્રે કામ અને વચ્ચે પોતાના સપનાઓ. આજ તેની રોજની જિંદગી બની ગઈ. પણ એક દિવસ એવી ઘટના બની જેણે તેને જિંદગી બદલવાની શરૂ કરી. કોલેજમાંથી એક ઉદ્યોગપતિનું સાહિત્ય સેમિનાર હતું. તેનું નામ હતું પ્રવીણભાઈ. તેમણે પોતાના જ ભાષણમાં કહ્યું કે નોકરી તમને પગાર આપે છે, પરંતુ વ્યવસાય તમને તક આપે છે. સૌથી મોટી મૂડી રોકાણ પૈસા નથી, વિચાર છે. આ શબ્દો દેવાંશના મનમાં ગુંજી ઉઠ્યા. સેમિનાર પછી તે સીધો પ્રવીણભાઈ પાસે ગયો. સર, હું ગરીબ ખેડૂતનો દીકરો છું.
મારી પાસે પૈસા નથી, પણ કંઈ મોટું કરવાની ઈચ્છા છે. પ્રવીણભાઈએ સ્મિત કરીને કહ્યું, પૈસા ન હોવું સમસ્યા નથી, પણ શીખવાની ઈચ્છા ન હોવી સમસ્યા છે. તેમણે પોતાનું વિઝિટિંગ કાર્ડ આપ્યું. દર રવિવારે પાસે ઓફિસે આવી જજે, હું તને વ્યવસાય વિશે શીખવીશ. દેવાંશને એવું લાગ્યું કે ભગવાને તેની પ્રાર્થના સાંભળી લીધી. થોડા દિવસ પછી એક મોટું સંકટ આવ્યું. ગિરધરભાઈને ખેતરમાં કામ કરતી વખતે ગંભીર ઈજા થઈ ગઈ. તેઓને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. ભાવનાબેનને કમતા અવાજે ફોન આવ્યો, બેટા તારા બાપુજીને હોસ્પિટલમાં છે. દેવાંશના હાથમાંથી ફોન સરકી ગયો. તેની પાસે ગામ જવા માટે પૂરતા પૈસા ન હતા. તે આખી રાત રડી પડ્યો. પછી તેણે એક નિર્ણય લીધો કે એક વધુ કલાક કામ કરશે, વધુ મહેનત કરશે અને પોતાના માતા પિતાને દરેક મુશ્કેલીથી દૂર કરશે. તેને ખબર ન હતી કે આ જ સંકલ્પ એક દિવસ તેને કરોડપતિની કંપનીનો માલિક બનાવશે. ગિરધરભાઈની તબિયત ખરાબ હોવાના સમાચાર સાંભળીને દેવાંશ ખૂબ જ ચિંતામાં પડી ગયો. આખી રાત તે ઊંઘી શક્યો નહીં. એક તરફ પિતાની ચિંતા હતી અને બીજી તરફ પોતાની અધૂરી જવાબદારી હતી. સવારે તેણે સૌથી પહેલાં પ્રવીણભાઈને ફોન કર્યો. સર, મારા પિતાની બીમારી છે, મારે ગામ જવું છે, પણ મારી પાસે પૂરતા પૈસા નથી. પ્રવીણભાઈએ શાંતિથી પૂછ્યું, દેવાંશ, તું હાર માનવા માંગે છે કે પરિસ્થિતિ સામે લડવા માંગે છે? દેવાંશ થોડો મૌન રહ્યો અને પ્રવીણભાઈએ ફરી બોલ્યા, જીવનમાં મુશ્કેલીઓ આવતી એ સામાન્ય વાત છે, પરંતુ મુશ્કેલીઓમાં પણ રસ્તા શોધવો એ સફળતા માણસની ઓળખાણ છે. આ શબ્દો દેવાંશને હિંમત આપી. પ્રવીણભાઈએ તેને થોડા પૈસાની મદદ કરી અને કહ્યું, આને ઉધાર માનજે. જ્યારે તું સફળ થઈશ ત્યારે કોઈ એક બીજા માટે જરૂરિયાતમંદ કરજે. દેવાંશ ગામમાં ગયો અને હોસ્પિટલમાં તેણે પિતાને જોયા. ગિરધરભાઈને પોતાના પગની ઈજા હતી, પરંતુ ચહેરા પર હંમેશા તેને જેમ સ્મિત હતું. બેટા, તું ચિંતા ન કરતો, હું જલ્દી સાજો થઈ જઈશ. દેવાંશના પિતાનો હાથ પકડીને બોલ્યો, બાપુજી, હવે તમારે વધારે મહેનત કરવાની જરૂર નથી. એક દિવસ હું તમને આરામ આપીશ. ગિરધરભાઈએ આશીર્વાદ આપતા કહ્યું, મને પૈસા નથી જોઈએ બેટા, મને તો બસ તારી સફળતા અને સારો માણસ બનવો જોઈએ. થોડા દિવસ પછી દેવાંશ ફરી શહેર પરત આવ્યો. હવે તેની અંદર એક નવી આગ હતી. તે પ્રવીણભાઈ પાસે દર રવિવારે જવા લાગ્યો. ત્યાં જઈ વ્યવસાય, ગ્રાહકો સાથે વાતચીત કરવાની કઈ રીતે, પૈસાનું આયોજન અને સમયનું મહત્ત્વ શીખવા લાગ્યો. એક દિવસ પ્રવીણભાઈએ પૂછ્યું, દેવાંશ, તું જીવનમાં શું બનવા માંગે છે? દેવાંશે વિચાર કર્યા વગર જવાબ આપ્યો, હું એટલો સફળ બનવા માંગુ છું કે મારા માતા પિતાને કોઈ વસ્તુ માટે વિચારવું પડે નહીં. પ્રવીણભાઈ હસ્યા. તે માત્ર પૈસા નહીં, સમસ્યાનો ઉકેલ વેચવાનું શીખવું પડશે. કોલેજમાં દેવાંશની મિત્રતા હાર્દિક નામના વિદ્યાર્થી સાથે. હાર્દિક પણ મહેનતી હતો, પરંતુ તેના નવા વિચારો અજમાવવા ખૂબ જ શોખ હતો. એક દિવસ હાર્દિકે કહ્યું, દેવાંશ, આપણે કંઈ પોતાનું શરૂ કરીએ. દેવાંશ હસીને કહ્યું, પણ આપણી પાસે પૈસા છે? હાર્દિક બોલ્યો, મોટા કામ માટે હંમેશા મોટા પૈસા જરૂરી નથી હોતા, પહેલા વિચાર મોટો હોવો જોઈએ. આ વાત દેવાંશને ગમી. બંને વિચારવાનું શરૂ કર્યું. તેમણે જોયું કે કોલેજના ઘણા વિદ્યાર્થીઓને અભ્યાસ માટે સારી અને સસ્તી સામગ્રી મળતી ન હતી. તેમણે નક્કી કર્યું કે તેઓ વિદ્યાર્થીઓ માટે ઉપયોગી નોટ્સ અને અભ્યાસ સામગ્રી તૈયાર કરીને આપશે. શરૂઆત નાની હતી, પણ એક જૂનું લેપટોપ, થોડા કાગળો અને ઘણી મહેનત. દેવાંશના દિવસમાં ભણતો, રાત્રે કામ કરતો અને ખાલી સમયમાં નોટિસ તૈયાર કરતો. ઘણા લોકો તેને મજાક ઉડાડતા, બે વિદ્યાર્થીઓ શું ધંધો કરશે, પણ દેવાંશ અને હાર્દિક કોઈની વાત પર ધ્યાન આપ્યું નહીં. એક મહિના પછી તેમની પહેલી કમાણી મળી, માત્ર 5,000 રૂપિયા. પરંતુ દેવાંશ માટે તે 5,000 રૂપિયા 5 કરોડ જેટલા કિંમતી હતા. તે સૌથી પહેલાં પોતાના માતાને ફોન કર્યો, માં, આજે મેં મારી મહેનતથી કમાયેલા પૈસા મેળવ્યા. ભાવનાબેને અવાજમાં ખુશીથી ગભરાઈ ગયો, બેટા, પૈસા કેટલા છે એ મહત્વનું નથી, એ તારી મહેનતનું ફળ છે, એ મહત્વનું છે. દેવાંશની આંખમાં ખુશીના આંસુ આવી ગયા. પરંતુ સફળતાનો રસ્તો ક્યારેય સીધો નથી હોતો. થોડા સમય પછી એક મોટી મુશ્કેલી આવી. તેમને બનાવેલી અભ્યાસ સામગ્રીની નકલ કરીને એક બીજા વ્યક્તિને તેની ઓછી કિંમતે વેચવાનું શરૂ કર્યું. ગ્રાહકો ઓછા થવા લાગ્યા
હાર્દિક નિરાશ થઈ ગયો. દેવાંશ કદાચ આપણાથી નહીં થાય. દેવાંશે થોડો સમય વિચાર કર્યો, પછી બોલ્યો, અમે નકલ કરીને નહીં, ગુણવત્તાથી જીવશું. જો લોકો આપણા વિશ્વાસ કરશે તો આપણને રોકી નહીં શકે. તેણે ફરી નવી યોજના બનાવી. તેઓએ વિદ્યાર્થીઓ માટે વ્યક્તિગત માર્ગદર્શન અને વધુ સારી સામગ્રી આપવાનું શરૂ કર્યું. ધીમે ધીમે લોકોનો વિશ્વાસ પાછો આવવા લાગ્યો. એક દિવસ પ્રવીણભાઈએ દેવાંશને બોલાવ્યો. દેવાંશ, હવે તું માત્ર સપના જોતો નથી, તેને સાકાર કરવા માટે મહેનત પણ કરે છે. આજ તારી સૌથી મોટી શક્તિ છે. દેવાંશે નમ્રતાથી કહ્યું, સર, આ બધું મારા માતા પિતાના આશીર્વાદ અને મારા માર્ગદર્શનથી શક્ય બન્યું છે. પ્રવીણભાઈએ સ્મિત કર્યું. યાદ રાખજે, સફળતા મળે ત્યારે જમીન સાથે જોડાયેલો રહીજે, કારણ કે તેને ઊંચાઈ સુધી પહોંચાડનાર તારા મૂળ છે. દેવાંશને ખબર ન હતી કે તેને આ નાની શરૂઆત એક દિવસ મોટી કંપનીને બદલાવી નાખશે. તે પોતાના માતા પિતાનું નામ આખી દુનિયામાં રોશન કરશે. દેવાંશ અને હાર્દિક નાની શરૂઆત હવે ધીમે ધીમે લોકો સુધી પહોંચવા લાગી. જે કામ તેઓએ એક નાના રૂમમાંથી શરૂ કર્યું હતું, તેમાં હવે ઘણા વિદ્યાર્થીઓ જોડાવા લાગ્યા હતા. દેવાંશ હંમેશા કહેતો, નાનો પ્રયાસ ક્યારેય નાનો નથી હોતો. જો ઈરાદો સાચો હોય તો નાની શરૂઆત મોટી સફળતામાં બદલાઈ શકે છે. પરંતુ દેવાંશ હજુ પણ પોતાની જૂની જિંદગી ભૂલ્યો ન હતો. તે દિવસે રોજ સવારે માતા પિતાને ફોન કરતો અને તેમને ખબર પૂછતો. એક દિવસ ભાવનાબેને ફોન પર કહ્યું, બેટા, હવે તું તારી તબિયત પણ ધ્યાન રાખજે, તું ખૂબ જ મહેનત કરે છે. દેવાંશ હસીને બોલ્યો, માં, તમારી મહેનત યાદ આવે છે, કેટલોક થાક લાગતો નથી. આ સાંભળીને ભાવનાબેનની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. થોડા મહિનાઓ પછી કોલેજમાંથી એક મોટી સ્પર્ધા યોજાઈ. તેમાં વિદ્યાર્થીઓએ પોતાના નવા વ્યવસાયિક વિચારો રજૂ કરવાના હતા. વિજેતાને મોટી કંપની તરફ રોકાણ કરવાનું હતું. હાર્દિક અને દેવાંશે કહ્યું, આપણે આ સ્પર્ધામાં ભાગ જોઈએ. દેવાંશે વિચાર્યું, આ તક મોટી છે, પણ આપણે તૈયારી છીએ. હાર્દિક હસ્યો. તક ક્યારેય સંપૂર્ણ તૈયાર પછી આવતી નથી, તક આવે ત્યારે કરવી પડે છે. બંનેને ભાગ લેવાનું નક્કી કર્યું. સ્પર્ધાની તૈયારી શરૂ થઈ. દિવસે કોલેજ, રાત્રે કામ અને વચ્ચે પ્રેક્ટિસની તૈયારી. ઘણી રાતો સુધી દેવાંશ ઊંઘી શક્યો નહીં. એક રાત્રે હાર્દિકે કહ્યું, દેવાંશ, તું એટલો સંઘર્ષ કેમ કરે છે? દેવાંશે થોડું સ્મિત કરીને કહ્યું, કારણ કે મને યાદ છે કે મારા પિતાને મારા માટે પોતાની જરૂરિયાત છોડી દીધી હતી. હું મારા સપના અધૂરા નહીં છોડું. સ્પર્ધાના દિવસે આવ્યો. ઘણા મોટા શહેરોના વિદ્યાર્થીઓ આવ્યા હતા. કેટલીક પાસે મોંઘી ટીમો હતી, મોટી ઓફિસ જેવી પ્રોજેક્શન હતી. દેવાંશ અને હાર્દિક પાસે માત્ર એક સારો વિચાર અને આત્મવિશ્વાસ હતો. જ્યારે દેવાંશનો નંબર આવ્યો ત્યારે સ્ટેજ પર ગયો. તેણે પોતાની સફર વિશે કહ્યું, હું એક ખેડૂતનો દીકરો છું. મેં શીખ્યું છે કે પૈસા કરતાં પણ મોટું મૂલ્ય મહેનત અને વિશ્વાસનું અમારો પ્રયાસ છે. દરેક વિદ્યાર્થીને સારી તક મળી શકે. હોલમાં શાંતિ છવાઈ ગઈ. લોકોએ માત્ર પોતાનો પ્રોજેક્ટ નહીં, પરંતુ તેમની મહેનત પણ જોઈ. પરિણામમાં જાહેર થયું, દેવાંશ અને હાર્દિકની ટીમ પ્રથમ ક્રમે આવી. તેમને રોકાણની ઓફર મળી અને આ દેવાંશના જીવનનો મોટો વળાંક હતો. તેને વિશ્વાસ થયો કે સાચી દિશામાં કરેલી મહેનત ક્યારેય વ્યર્થ જતી નથી. દેવાંશ સૌથી પહેલાં ગામમાં ફોન કર્યો. બાપુજી, અમે જીત્યા. ગિરધરભાઈ ખુશ થઈ ગયા. મને ખબર હતી કે બેટા, તું જરૂર સફળ થશે. ભાવનાબેન બોલ્યા, આ તો શરૂઆત છે, હંમેશા સારા રસ્તા પર ચાલજે. હવે દેવાંશ પાસે એક નવી જવાબદારી હતી. રોકાણ મળ્યું હતું, પરંતુ હવે તેને એક મોટી કંપની બનાવવાની હતી. તે શહેરમાં એક નાની ઓફિસ લેવા ગયો. ઓફિસ બહુ મોટી ન હતી, માત્ર એક નાનો રૂમ અને 2 ખુરશી અને એક ટેબલ. પરંતુ દેવાંશ માટે એક સપનાનું પ્રથમ પગથિયું હતું. તેમણે ઓફિસના દરવાજા પર લખ્યું, મહેનત, ઈમાનદારી અને વિશ્વાસથી સફળતા મળે છે. સમય જતાં જ તેમની કંપની વધવા લાગી. નવા લોકો જોડાયા, નવા ગ્રાહકો મળવા લાગ્યા. પરંતુ સફળતા સાથે નવી મુશ્કેલીઓ પણ આવી. એક મોટી કંપનીમાં તેમને કામ કરવા માટે પાછળના પડવાનો પ્રયાસ શરૂ કર્યો. કેટલાક લોકો દેવાંશને સલાહ આપવા લાગ્યા કે ઝડપથી પૈસા કમાવા માટે ખોટા રસ્તા પર અપનાવવો પડે. દેવાંશે પોતાના પિતાને વાત યાદ કરી.
ઈમાનદારી કમાયેલું નાનું પણ મોટું હોય છે. તે રાસ્તો સચ્ચે ચાલજે. આ નિર્ણય જ આગળ જઈને તેને સૌથી મોટી ઓળખાણ બનાવવાનો હતો. દેવાંશની નાની ઓફિસ હવે ધીમે ધીમે એક ઓળખાણ બની રહી હતી. શરૂઆતમાં ત્યાં જ્યાં માત્ર દેવાંશ અને હાર્દિક બે લોકો કામ કરતા હતા, ત્યાં જ હવે થોડા જ યુવાનો તેમની સાથે જોડાયા હતા. દેવાંશ દરેક નવા માણસને એક જ વાત કહેતો, અહીંયા માત્ર પૈસા કમાવા માટે નહીં, પરંતુ લોકોના જીવનમાં કંઈક સારું બદલવા લાવવા માટે કામ કરવાનું છે. તેને આ વિચારોના કારણે લોકો તેને વિશ્વાસ કરવા લાગ્યા. એક દિવસ ઓફિસમાં એક મોટો ગ્રાહક આવ્યો. તે એક જાણીતી કંપનીનો માલિક હતો. તેમણે દેવાંશને કામ જોયું અને કહ્યું, તમારી કંપની નાની છે, પણ તમારો વિચાર મોટો છે. જો તમે અમારી કંપની સાથે કામ કરશો તો તમને મોટી તક મળી શકે છે. દેવાંશ માટે આ ખૂબ મોટી તક હતી, પરંતુ એક શરત હતી. ગ્રાહકે કહ્યું, ત્યારે તમારે ઝડપથી કામ કરવું પડશે અને ખર્ચ ઘટાડવા માટે કેટલીક ગુણવત્તાઓનું સમાધાન કરવું પડશે. દેવાંશના વિચારમાં પડી ગયો. એક તરફ મોટી કંપનીની તક હતી અને બીજી તરફ પોતાની ઈમાનદારી અને તેમની પોતાના શબ્દોને યાદ આવ્યા. બેટા, પૈસા જીવનમાં જરૂરી છે, પણ માણસનું નામ પૈસાથી પણ મોટું હોય છે. દેવાંશની નમ્રતાથી જવાબ આપ્યો, માફ કરજો, અમે કામ માટે ઝડપ કરી શકીએ છીએ, પરંતુ ગુણવત્તા સાથે સમાધાન નહીં કરીએ. હાર્દિક થોડોક ચિંતિત થયો. દેવાંશ આ તક ગુમાવી જોખમી નથી. દેવાંશે કહ્યું, જે સફળતા માટે આપણું મૂલ્ય ગુમાવવું પડે એ સફળતા તમને નથી જોઈ. થોડા દિવસ પછી એક નવી આશ્ચર્યજનક ઘટના બની. તે જ ગ્રાહકે ફરી ફોન કર્યો. તેણે કહ્યું, દેવાંશ, મેં ઘણી કંપનીઓને જોઈ, પરંતુ પહેલી વખત કોઈએ પૈસા કરતાં સિદ્ધાંત મહત્વનું આપ્યું. અમે તમારી સાથે લાંબા સમય સુધી કામ કરવા માંગીએ છીએ. આ દેવાંશની ઈમાનદારી જીત હતી. હવે કંપનીનું કામ વધી ગયું હતું, પરંતુ દેવાંશ પોતાના ગામને ભૂલ્યો ન હતો. તે દર મહિને થોડા પૈસા માતા પિતાને મોકલતો. તે એક દિવસ તેણે પિતાને કહ્યું, બાપુજી, તમે ખેતરમાં વધારે મહેનત ન કરશો. ગિરધરભાઈ હસ્યા, બેટા, શરીર કામ કરતું રહે તો મન ખુશ રહે. પરંતુ ચિંતા નથી, કારણ કે મને વિશ્વાસ છે કે તું બધું જ સંભાળી લઈશ. થોડા જ મહિનાઓ પછી દેવાંશ ગામમાં ગયો. ઘણા સમય પછી આખો પરિવાર સાથે બેઠું. ભાવનાબેન દેવાંશને જોઈને કહ્યું, બેટા, તારા ચહેરા પર હવે જવાબદારી દેખાય છે. દેવાંશ હસીને બોલ્યો, માં, આ બધું તમારા આશીર્વાદનું પરિણામ છે. ગિરધરભાઈએ કહ્યું, મોટો માણસ એ નથી જેની પાસે વધારે પૈસા હોય છે. મોટો માણસ એ છે કે જેની પાસે મોટું દિલ હોય છે. આ વાત દેવાંશના જીવનનો નિયમ બની ગઈ. પરંતુ સફળતાની સફર સૌથી મોટો પડકાર હજી પણ બાકી હતો. એક દિવસ કંપનીમાં મોટું નુકસાન થયું. એક પ્રોજેક્ટમાં ભૂલના કારણે ઘણા પૈસા અટવાઈ ગયા. કેટલાક કર્મચારીઓ ડરી ગયા. હાર્દિકે કહ્યું, જો આ સમસ્યાનો ઉકેલાય નહીં તો કંપનીની મુશ્કેલમાં આવી શકે છે. દેવાંશ શાંત રહ્યો. તેણે બધા કર્મચારીને બોલાવ્યા અને કહ્યું, ભૂલથી ડરવાનું નથી, ભૂલમાંથી શીખવાનું છે કે આપણે સાથે મળીને આ સમસ્યાનો ઉકેલીશું. તેણે દિવસ રાત મહેનત શરૂ કરી, દરેક સમસ્યાનો ઉકેલ શોધ્યો. ધીમે ધીમે પરિસ્થિતિ સુધારવા લાગી. આ ઘટના પછી દેવાંશને સમજાયું કે સફળતા માત્ર જીતવાનું નામ નથી. સફળતા એટલે મુશ્કેલીમાં પણ હિંમત ન ગુમાવી. હવે તેને કંપનીને માત્ર કમાણીનું સાધન નહોતી રહી, પરંતુ ઘણા લોકોને જીવનનો આધાર બની ગઈ હતી. અને થોડા વર્ષો પછી જે છોકરો ફાઇનાન્સના અંજવાળે ભણતો હતો, તે જ એક મોટી સફળતાનો દરવાજો પર ઊભો હતો. પરંતુ કરોડપતિ બનવાની મંજિલ હજુ પણ દૂર હતી. દેવાંશ કંપનીને હવે ધીમે ધીમે આગળ વધી રહ્યો હતો. તે નાની ઓફિસમાં 2 લોકો સાથે શરૂઆત થઈ હતી. ત્યાં જ હવે ઘણા લોકો કામ કરતા હતા. પરંતુ દેવાંશ જાણતો હતો કે સફળતાની જવાબદારી પણ વધે છે. તે પોતાના કર્મચારીઓ અને પરિવારને જેમ માનતો. એક દિવસ સવારે ઓફિસમાં એક મહત્વપૂર્ણ સમાચાર આવ્યા. કંપનીના એક મોટો પ્રોજેક્ટમાં ટેકનોલોજી સમસ્યા ઊભી થઈ હતી, જેના કારણે ઘણા ગ્રાહકો નારાજ થઈ ગયા હતા. કેટલાક લોકો સલાહ આપી. દેવાંશે થોડા સમય માટે ગ્રાહકોને ખોટી માહિતી આપી રહી. પછી બધું ઠીક થઈ જશે. દેવાંશે તરત જ ના પાડી.
ખોટા રસ્તે જઈને મળેલી સફળતા લાંબા સમય સુધી ટકતી નથી. આપણે સાચી વાત કહીને સમસ્યાનો ઉકેલ લાવીશું. દેવાંશે બધા ગ્રાહકો સાથે સીધી જ વાત કરી. તેણે પોતાની ભૂલ સ્વીકારી અને કહ્યું, અમારી પાસે સમસ્યા આવી છે, પરંતુ અમે તેને ઉકેલવા માટે સંપૂર્ણ મહેનત કરી રહ્યા છીએ. તમારો વિશ્વાસ અમારા માટે સૌથી મહત્વનો છે. ઘણા લોકોએ તેની ઈમાનદારી ગમી. થોડા ગ્રાહકો દૂર થયા, પરંતુ જે લોકો રહ્યા તેઓ વધુ વિશ્વાસથી જોડાયા. આ દરમિયાન દેવાંશને એક મોટો નિર્ણય લેવો પડ્યો. કંપનીની આગળ વધારવા માટે મોટા રોકાણની જરૂર હતી. એક મોટી કંપનીએ રોકાણ કરવાની તૈયારી બતાવી, પરંતુ તેઓ કંપનીના કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો પણ પોતાના હકમાં માંગતા હતા. હાર્દિકે કહ્યું, દેવાંશ, આ રોકાણ આપણથી બહુ ઝડપથી આગળ વધી રહી શકીએ. દેવાંશે વિચારમાં પડી ગયો. તે જ રાત્રે તેણે પોતાના માતા પિતાને ફોન કર્યો. બાપુજી, એક મોટો નિર્ણય લેવાનો છે. સમજાતું નથી કે શું કરવું. ગિરધરભાઈએ કહ્યું, બેટા, નિર્ણય લેજે, જે પછી તેને પોતાના જ મન સામે શરમ ન આવે. ભાવનાબેને કહ્યું, જે કામમાં તારો વિશ્વાસ અને મહેનત છે એ જ રસ્તા પર ક્યારેય ખોટો નહીં હોય. આ શબ્દો દેવાંશને નવી દિશા આપી. બીજા જ દિવસે દેવાંશે રોકાણકારો સાથે બેઠક કરી અને તેણે કહ્યું, અમને તમારી મદદ જોઈએ છીએ, પરંતુ અમને કંપનીનું મૂલ્ય અને ઈમાનદારી સાથે કોઈ સમાધાન નહીં કરી છે. થોડી ચર્ચા પછી રોકાણકારોએ તેની વાત સ્વીકારી. આ દેવાંશ માટે મોટી જીત હતી. હવે કંપનીઓને નવી ઊંચાઈઓ મેળવવાની શરૂઆત કરી. નવા શહેરોમાં કામ શરૂ થયું. ઘણા લોકોએ તેને રોજગાર મળ્યો. દેવાંશને દરેક સફળતા પછી એક નવી વાત જરૂર યાદ કરતો. આ સફર મારી એકલાની નથી, આ મારા માતા પિતાના ત્યાગથી શરૂ થઈ છે. એક દિવસ દેવાંશે પોતાના જૂના ગામમાં ગયો. તે રસ્તા પર તે ક્યારેય પગપાળા શાળાએ જતો હતો. આજે તે જ રસ્તા પર પોતાની કારમાં આવ્યો, પરંતુ તેને સ્વભાવમાં કોઈ બદલાવ ન હતો. ગામના લોકો તેને જોઈને ખુશ થઈ ગયા. આપણા ગામનો દેવાંશ આજે કેટલો મોટો માણસ બની ગયો છે. દેવાંશ હસીને બોલ્યો, જો હું આજે પણ એ જ દેવાંશ છું. બદલાયું છે મારું માત્ર સમય. તે સીધો પોતાના જૂના ઘરમાં ગયો. કાચી દિવાલો, જૂનું છાપરું અને નાનું આંગણું જોઈ તેની આંખો ભીની થઈ ગઈ. તેને યાદ આવ્યું કે અહીંથી જ તેને પોતાના સપનાની શરૂઆત થઈ હતી. દેવાંશે નક્કી કર્યું કે પોતાના ગામમાં એક સારી શાળા બનાવશે, તેથી બીજા બાળકોને પણ આગળ વધવાની તક મળે. ગિરધરભાઈએ પૂછ્યું, બેટા, તું આ બધું કેમ કરે છે? દેવાંશે જવાબ આપ્યો, કારણ કે કોઈ દેવાંશ પણ એક દિવસ કોઈને સહારો જોઈએ. મને જે આશીર્વાદ મળ્યા તે હવે બીજાને આપવા છે. સમય આગળ વધતો ગયો. દેવાંશની કંપનીમાં હવે દેશભરના જાણીતા થવા લાગ્યા, પરંતુ કરોડપતિ બનવાની છેલ્લી સીમા હજુ પણ બાકી હતી. આગળ તેની જિંદગીમાં એવો સમય આવવાનો હતો જ્યાં એક મોટો નિર્ણય તેને સામાન્ય ઉદ્યોગપતિમાંથી એક સફળતા કરોડપતિ બનાવશે. દેવાંશને કંપનીમાં હવે લોકોમાં જાણીતા બની રહ્યા હતા. થોડા વર્ષો પહેલાં જે યુવાને એક નાના રૂમમાં બેસીને સપના જોતો હતો, આજે એ જ અનેકના લોકો માટે પ્રેરણા બની ગયો હતો. પરંતુ દેવાંશ હજુ પણ પોતાની જૂની આદતો ભૂલ્યો ન હતો. તે આજે સવારે પણ વહેલા ઉઠતો અને માતા પિતાને આશીર્વાદ લેતો, પછી જ પોતાના કામની શરૂઆત કરતો. તે હંમેશા કહેતો, સફળતા માણસને મોટો બનાવતી નથી, પરંતુ માણસને સંસ્કાર તેની સફળતાનું મોટું બનાવે છે. એક દિવસ દેવાંશની કંપનીને એક ખૂબ જ મોટો પ્રોજેક્ટ મળવાની તક મળી. આ પ્રોજેક્ટ દેશની એક મોટી સંસ્થા સાથે જોડાયેલો હતો. જો આ પ્રોજેક્ટની સફળ થાય તો કંપનીને અનેક ગણી આગળ વધી શકે તેમ હતી. બોર્ડની મિટિંગમાં બધા ઉત્સાહિત હતા. હાર્દિકે કહ્યું, દેવાંશ, આ આપણા જીવનની સૌથી મોટી તક છે. દેવાંશ શાંતિથી બોલ્યો, હા, આ તક મોટી છે, પણ જવાબદારી પણ એટલી જ મોટી છે. પ્રોજેક્ટ શરૂ થયો. હજારો લોકોની મહેનત જોડાઈ. દેવાંશ દરેકની નાની બાબતો પર ધ્યાન આપતો. તે કર્મચારીઓને કહેતો, કામ માત્ર પૈસા માટે ન કરો, કામ એવું કરો કે તમારું નામ ગર્વથી લેવાય. આ વાતથી કર્મચારીઓએ નવી ઉર્જા આવી. પરંતુ થોડા સમય પછી ફરી એક નવી મુશ્કેલી આવી.
બજારમાં કેટલીક કંપનીઓ દેવાંશને કંપની સામે ખોટી અફવા ફેલાવવાનું શરૂ કર્યું. કેટલાક ગ્રાહકો ચિંતિત થયા. મીડિયામાં પણ ચર્ચા થઈ. હાર્દિક ચિંતામાં બોલ્યો, દેવાંશ, જો આ લોકો વિશ્વાસ તૂટશે તો મોટી સમસ્યા થઈ શકશે. દેવાંશે કહ્યું, વિશ્વાસ શબ્દોથી નહીં, કામથી જીતાય છે. આપણે સાચા છીએ તો સમય આપણો સાથ આપશે. દેવાંશે બધા ગ્રાહકો સાથે ખુલ્લી વાત કરી. તેમણે તમામ માહિતી પારદર્શક રીતે રજૂ કરી. લોકોએ જોયું કે આ કંપનીને માત્ર નફા માટે નહીં પરંતુ વિશ્વાસ માટે કામ કરે છે. ધીમે ધીમે અફવાનો બંધ થવા લાગી અને દેવાંશની કંપનીની વિશ્વસનીયતા પહેલાં કરતાં વધુ વધી ગઈ. થોડા જ મહિનાઓમાં પછી પ્રોજેક્ટ સફળતાપૂર્વક પૂર્ણ થયો. કંપનીને મોટી સફળતા મળી. આ સમાચાર સાંભળીને ગિરધરભાઈ અને ભાવનાબેન ખૂબ જ ખુશ થયા. ભાવનાબેને કહ્યું, બેટા, આજે તું જ્યાં પહોંચ્યો છે ત્યાં તારા પૈસા નહીં, તારા સંસ્કાર લઈ ગયા છે. દેવાંશે જવાબ આપ્યો, માં, જો તમારા આશીર્વાદ ન હોત તો હું ક્યાંય જાત જ ન કરી શક્યો હોત. આ સફળતા પછી દેવાંશની કંપનીનું મૂલ્ય ઝડપથી વધવા લાગ્યું. ઘણા લોકો રોકાણ કરવાનો આગળ આવ્યા. નવા પ્રોજેક્ટ મળ્યા. નવા શહેરોમાં ઓફિસ શરૂ થઈ. અને એક દિવસ એવો આવ્યો જ્યારે એક નાણાકીય અહેવાલમાં જાહેર થયું કે દેવાંશ હવે કરોડપતિની સંપત્તિ ધરાવતો ઉદ્યોગપતિ બની ગયો છે. જે દીકરો ક્યારે ફી ભરવા માટે માતાને વીંટી વેચતી જોઈ હતી, આજે તે જ દીકરો કરોડપતિ રૂપિયાની કંપનીનો માલિક હતો. પરંતુ દેવાંશ માટે સૌથી મોટી ક્ષણ પૈસા ન હતી, પરંતુ એક દિવસ હતો. તે પોતાના માતા પિતાને નવી બનાવેલી સુંદર ઘરમાં લઈ ગયો. તેણે કહ્યું, બાપુજી, માં, આ ઘર તમારું છે. ગિરધરભાઈની આંખમાં આંસુ આવી ગયા. બેટા, અમને મહેલ નહીં જોઈએ, અમને તો બસ તારો પ્રેમ જોઈએ. દેવાંશ બંનેના પગ પર મૂક્યો. મારી દરેક સફળતા તમારા આશીર્વાદથી જ શરૂ થાય છે. હવે દેવાંશ પાસે પૈસા, નામ અને સફળતા બધું હતું, પરંતુ તેની સાચી સફર હવે શરૂ થવાની હતી. કારણ કે તેને નક્કી કરી ચૂક્યો હતો કે પોતાની સફળતાનો ઉપયોગ બીજાના જીવનમાં પ્રકાશ લાવવા માટે કરશે. દેવાંશ હવે કરોડોની કંપનીઓનો માલિક બની ગયો હતો. શહેરમાં તેનું નામ સફળતા ઉદ્યોગપતિ તરીકે લેવામાં આવતું. લોકો તેને મહેનતી, ઈમાનદારી અને વિચારધારાની પ્રશંસા કરતા. પરંતુ દેવાંશના દિલમાં હજુ પણ એક નાનકડા ગામનો એ જ છોકરો જીવતો હતો, જે ફાઇનાન્સના અંજવાળે બેસીને અભ્યાસ કરતો હતો. તે ઘણી વખતે પોતાની જૂની યાદોમાં ખોવાઈ જતો. તેને યાદ આવતું કે કેવી રીતે તેને માતાને પોતાની વીંટી વેચીને તેની ફી ભરી હતી અને કેવી રીતે તેના પિતાએ પોતાના જરૂરિયાતો ભૂલીને તેને આગળ વધાર્યો હતો. દેવાંશ હંમેશા વિચારતો કે જો મારા માતા પિતાએ મારા પર વિશ્વાસ ન કર્યો હોત તો હું આજે અહીંયા સુધી પહોંચી શક્યો ન હોત. એક દિવસ દેવાંશ પોતાના ગામમાં ગયો. ગામમાં લોકો તેને જોવા માટે ભેગા થયા. એક વૃદ્ધ ખેડૂતે કહ્યું, દેવાંશ, બેટા, તું તો આખા ગામનું નામ રોશન કરી દીધું. દેવાંશે નમ્રતાથી જવાબ આપ્યો, આ મારી નહીં પણ મારા માતા પિતાના સંસ્કારની જીત છે. ગામની મુલાકાત દરમિયાન દેવાંશે જોયું કે ઘણા બાળકો સારી શિક્ષણની સુવિધા મળતી ન હતી. કેટલાક બાળકો પૈસા ન અભાવે ભણતર છોડવું મજબૂર હતું. આ જોઈને દેવાંશને મનમાં દુઃખી થઈ ગયું. તેને પોતાના બાળપણના દિવસો યાદ આવ્યા. તેણે તરત જ નિર્ણય લીધો કે આ ગામમાં એક એવી શાળા બનાવી છે જ્યાં કોઈ બાળક પૈસાના અભાવે નહીં પણ ભણતર ન છોડે. થોડા મહિનાની મહેનત પછી ગામમાં એક નવી શાળાનું નિર્માણ શરૂ થયું. દેવાંશ પોતે કામની દેખરેખ રાખતો. લોકોએ પૂછ્યું, તમારી પાસે કેટલા બધા કામ છે, છતાં તમે અહીંયા સમય કેમ આપો છો? દેવાંશે હસીને કહ્યું, જે જમીન પરથી હું ઊભો થયો છું તે જમીન માટે કંઈ પણ કરવું મારી ફરજ છે. શાળાનું ઉદ્ઘાટન કરવાનો દિવસ આવ્યો. આ ખાસ દિવસ માટે દેવાંશે પોતાના જ માતા પિતાને મુખ્ય મહેમાન બનાવ્યા. પંચ પર ગિરધરભાઈ અને ભાવનાબેન બેઠા હતા. દેવાંશ માઇક લઈને બોલ્યો, આજે જે લોકો મને સફળ કહે છે તેઓ સાચા અર્થમાં મારા માતા પિતાના સફળતા જોઈ રહ્યા છે. તેમણે પોતાના સપના છોડીને મારું સપનું પૂરું કર્યું. આ સાંભળીને ભાવનાબેનની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. ગિરધરભાઈએ માથું ઊંચું કરીને ભગવાનનો આભાર માન્યો. સમય પસાર થતો ગયો. દેવાંશ કંપનીને આગળ વધતી રહી.
પરંતુ તેણે ક્યારેય પોતાની મૂળ ભૂલ્યો નહીં. તે દરરોજ સવારે પોતાના ગામના ગરીબો વિદ્યાર્થીઓને મદદ કરતો, ઘણા યુવાનોને રોજગાર આપતો અને દરેકને એક જ વાત કહેતો કે સફળતા ત્યાં સંપૂર્ણ બને છે જ્યાં તમારી સફળતાની બીજાનું જીવન પણ સુધરે છે. એક દિવસ એક નાનો બાળક દેવાંશ પાસે આવ્યો. તેણે પૂછ્યું, સાહેબ, હું પણ તમારા જેવો મોટો માણસ બની શકું? દેવાંશે નીચે બેસીને બાળકને ખંભા પર હાથ મૂક્યો. હા, જરૂર બની શકે, પરંતુ પહેલાં સારો માણસ બનજે, મહેનત કરજે અને માતા પિતાના આશીર્વાદ ક્યારેય ભૂલતો નહીં. આ શબ્દો માત્ર એ જ બાળક માટે નહીં, પરંતુ દરેક વ્યક્તિના માટે જીવનનો સંદેશ હતા. કારણ કે દેવાંશની સફળતા પાછળ માત્ર પૈસા ન હતા, તેની પાછળ હતા માતા પિતાનો ત્યાગ, પિતાના આશીર્વાદ, પોતાની મહેનત અને સારા વિચારો. હવે દેવાંશની સફર એક નવા અધ્યાય તરફ જઈ રહી હતી. તે કરોડપતિ તો બની ગયો હતો, પરંતુ હવે તેને પોતાના જીવનનું સૌથી મોટું સુખ મેળવવાનું હતું. દેવાંશ હવે જીવનમાં ખૂબ જ આગળ વધી ગયો હતો. કરોડપતિની કંપનીમાં મોટું નામ અને સમાજમાં સન્માન બધું જ તેની પાસે હતું. પરંતુ તેના હૃદયમાં એક વાત હંમેશા જીવંત હતી. જે માતા પિતાને તેના માટે આખું જીવન મહેનત કરી અને તેમને સાચી ખુશી અપાવી, એ જ સાંજે દેવાંશે પોતાના ઘરના બગીચામાં બેઠો હતો. તેની સામે માતા પિતાની શાંતિથી બેઠા હતા અને દેવાંશે કહ્યું, માં, બાપુજી, આજે મારી પાસે દુનિયાની દરેક સુવિધા છે, પણ મને લાગે છે કે મેં હજુ પણ તમારું ઋણ ચૂકવ્યું નથી. ગિરધરભાઈ હસીને બોલ્યા, બેટા, માતા પિતાનું ઋણ કોઈ સંતાનને ક્યારેય ચૂકવી શકતું નથી. અમને તો તમારી ખુશીને સૌથી મોટું ધન છે. ભાવનાબેને કહ્યું, અમારી એક જ ઈચ્છા છે કે તું હંમેશા સારો માણસ તરીકે ઓળખાય. આ વાત દેવાંશના મનમાં હંમેશા માટે રહી. થોડા દિવસ પછી દેવાંશે એક મોટો નિર્ણય લીધો. તેણે પોતાના જ ગામમાં એક વિશાળ શિક્ષક કેન્દ્ર અને યુવાન માટેની તાલીમ કેન્દ્ર બનાવવાનું નક્કી કર્યું. તેનું નામ તેણે રાખ્યું ગિરધરભાઈ ભાવના જ્ઞાન કેન્દ્ર. જ્યારે ગામના લોકો આ નામ સાંભળ્યું ત્યારે તેમની આંખોમાં ખુશીના આંસુ આવી જતા. કોઈએ પૂછ્યું, દેવાંશ, તું પોતાના નામે પણ રાખી શકતો હતો? દેવાંશે સ્મિત સાથે જવાબ આપ્યો, મારું નામ તો મારા કામથી બનશે, પરંતુ જે કામ લોકોના કારણે હું અહીં પહોંચ્યો છું તેનું નામ હંમેશા જીવતું રહેશે. જોઈએ. જ્ઞાન કેન્દ્રનું ઉદ્ઘાટન થયું. હજારો લોકો ત્યાં હાજર રહ્યા. ગિરધરભાઈ અને ભાવનાબેન માટે આ જીવનની સૌથી મોટી ખુશીનો ક્ષણ હતી. મંચ પર દેવાંશ બોલ્યો, જ્યારે હું નાનો હતો ત્યારે મારી પાસે પૈસા ન હતા, પરંતુ મારી પાસે મારા માતા પિતાના આશીર્વાદ હતા. એ આશીર્વાદ મને દરેક મુશ્કેલી સામે લડવાની શક્તિ આપી. લોકો તાળીઓથી ગુંજી ઉઠ્યા. થોડા સમય પછી દેવાંશે પોતાની કંપનીમાં એક નવી યોજના શરૂ કરી. ગરીબ પરંતુ પ્રતિભાશાળી યુવાને તાલીમ આપી અને રોજગાર આપવાની ઘણા યુવાનોને નવી તક મળી. એક યુવાને દેવાંશને કહ્યું, સાહેબ, તમે મારી જિંદગી બદલી નાખી. દેવાંશે જવાબ આપ્યો, મને પણ કોઈએ તક આપી હતી. હવે મારી ફરજ છે કે હું બીજાને પણ તક આપું. એક દિવસ દેવાંશ પોતાના જૂના ઘરમાં ગયો. ઘરમાં હવે નવું બની ગયું હતું, પરંતુ તેણે જૂનું એક ખૂણો સાચવી રાખ્યો હતો. ત્યાં એક નાનું ફાઇનેન્સ રાખેલું હતું. તે ફાઇનેન્સ જોઈને દેવાંશ ભાવુક થઈ ગયો. આ જ ફાઇનેન્સમાં અજવાળે તેણે ક્યારેય મોટા સપનાઓ જોયા હતા. તેણે ધીમેથી કહ્યું, આ નાનકડા પ્રકાશથી મારી સફળતાનો રસ્તો શરૂ થઈ ગયો હતો. રાત્રે દેવાંશના માતા પિતા પાસે બેઠો હતો. ભાવનાબેને તેના માથા પર હાથ ફેરવતા કહ્યું, બેટા, આજે તું કરોડપતિ બન્યો છે, તો પણ અમારી નજરમાં તું પણ હજી એ જ નાનો દેવાંશ છે. દેવાંશ માતા પિતાને હાથ પકડી લીધા. માં, મારા માટે દુનિયાનું સૌથી મોટું ધન તમારા આશીર્વાદ છે. દેવાંશને સમજાઈ ગયું હતું કે જીવનમાં સાચી સફળતા માત્ર પૈસા કમાવામાં નથી. સાચી સફળતા એ છે કે તમે જે લોકોના કારણે આગળ વધ્યા છો તેમને ક્યારેય ભૂલો નહીં. અને આ જ વિચારો સાથે દેવાંશ પોતાની સફળતા અંતિમ યાદ્યામાં તરફ આગળ વધ્યો. સમય પસાર થતો ગયો. દેવાંશ હવે માત્ર એક સફળતા ઉદ્યોગપતિ રહ્યો ન હતો, પરંતુ લાખો લોકોના માટે પ્રેરણાનું નામ બની ગયો હતો. તેની કંપનીમાં દેવાંશને દેશની જાણીતી કંપનીઓ પણ ગણાતી હતી.
ઘણા લોકો તેને સફળતા કહીને કહાણી સાંભળીને જીવનમાં આગળ વધવા લાગ્યા અને પ્રેરણા લેતા, પરંતુ દેવાંશ માટે તેની સૌથી મોટી ઓળખાણ હજુ પણ એ જ હતી: હું ગિરધરભાઈ અને ભાવનાબેનનો દીકરો છું. એક દિવસ એક મોટો કાર્યક્રમ યોજાયો. દેવાંશના સન્માનિત કરવામાં આવ્યો. મંચ પર તેને પૂછવામાં આવ્યું, દેવાંશજી, તમારી સફળતાનું રહસ્ય શું છે? તમારી પાસે પૈસા આવ્યા, નામ આવ્યું અને આટલી મોટી કંપનીઓ ઊભી થઈ, આ બધું કેવી રીતે શક્ય બને? દેવાંશ થોડો સમય શાંત રહ્યો. પછી તેણે કહ્યું, મારી સફળતાનું રહસ્ય કોઈ એક બિઝનેસ ફોર્મ્યુલ નથી. મારા જીવનમાં બે લોકો હતા જેમણે પોતાની ખુશીઓ છોડીને મારા સપનાઓને જીવંત રાખ્યા. મારા માતા પિતા છે. આ સાંભળીને આખો હોલ તાળીઓથી ગુંજી ઉઠ્યો. દેવાંશ આગળ કહ્યું, જ્યારે મારી પાસે ભણવાની ફી ભરવાના પૈસા નહોતા, ત્યારે મારા માતા પિતાએ પોતાની જરૂરિયાત છોડી મારી મદદ કરી. જ્યારે હું નિષ્ફળ હતો, ત્યારે તેમણે મારો આત્મવિશ્વાસ વધાર્યો. જ્યારે દુનિયાએ સૌથી મારી ક્ષમતાઓ શંકા નજર જોઈ, ત્યારે મારા માતા પિતાએ મારા પર વિશ્વાસ હતો. તેની આંખમાં આંસુ આવી ગયા. આજે મારી પાસે 1 કરોડ રૂપિયા છે, પરંતુ મારા માતા પિતાના આશીર્વાદથી મોટું કોઈ ધન નથી. કાર્યક્રમ પૂરો થયો પછી દેવાંશ સીધો પોતાના માતા પિતાને મળવા આવ્યો. તેણે પોતાના પગે લાગ્યો. ગિરધરભાઈએ તેને ઊભો કર્યો અને કહ્યું, બેટા, હવે તું એટલો મોટો માણસ બની ગયો છે, છતાં તારો નમ્ર સ્વભાવ બદલાતો નથી. આ વાત તમારી સૌથી મોટી ખુશી છે. ભાવનાબેન હસીને બોલ્યા, અમને ખબર છે કે તું એક દિવસ સફળ થશે, કારણ કે તારી મહેનત સાચી હતી. વર્ષો વીતી ગયા. દેવાંશ સતત સમાજ માટે કામ કરતો રહ્યો અને તેની બનાવેલી શાળાઓમાં હજારો બાળકો ભણવા લાગ્યા. ઘણા યુવાનો રોજગાર મળ્યો. ગામમાં નવી આશા જન્મી. લોકો કહેતા કે દેવાંશ કરોડપતિ બન્યો, પરંતુ તેનું દિલ હજુ પણ ગામના એ જ છે, ઘરમાં રહે છે. એક દિવસ દેવાંશ પોતાના જ ગામમાં જૂના મંદિર પાસે ગયો. ત્યાં બેસીને તેણે પોતાના જીવનમાં વિશે વિચાર્યું. એક નાનકડા ગામમાં એક ગરીબ છોકરો, ફાઇનાન્સના અંજવાળે ભણતો વિદ્યાર્થી, શહેરમાં સંઘર્ષ કરતો યુવાન, નાની ઓફિસથી શરૂ કરતો ઉદ્યોગપતિ અને આજે કરોડોની કંપનીનો માલિક. આ આખી સફળ એક શરૂ વસ્તુ ક્યારેય બદલાઈ ન હતી: માતા પિતાના આશીર્વાદ. દેવાંશની આંખ બંધ કરીને ભગવાનને પ્રાર્થના કરી, હે ભગવાન, મને હંમેશા એટલી શક્તિ આપજે કે હું મારા માતા પિતાને સંસ્કારોના જીવંત રાખી શકું. આ વાર્તાનો સંદેશ: જીવનમાં પૈસા, સફળતા અને નામમાં મહત્ત્વ છે, પરંતુ તે પિતા બધાની મોટો છે. માતાનો પિતાનો પ્રેમ અને આશીર્વાદ. જે સંતાનના માતા પિતાનો ત્યાગ સમજે છે, મહેનત કરે છે અને સારા માર્ગ પર ચાલે છે, તેને સફળતાને જરૂર મળે છે. કારણ કે માતા પિતાના આશીર્વાદથી મળેલી સફળતા દુનિયામાં સૌથી મોટી સંપત્તિ છે.